બોલો શું કરી રહ્યા પૈસાની સગવડ કરવા ગયા. ચોક્કસથી કરી લાવશી રે સગવડ. કીધું કે પૈસાની સગવડ કરીને આવરા. એટલે હવે આપણે આવતા મહિને જાણો કઈ આપવા આવે હે આવે આપો નક્કી. નક્કી. સારું કશું હોતો નહીં. એ કોણી પેલા અમને ले जा मानी हिसाब जो कना कना जितना बाकी है शाजी सगुजी ना कितना टाइम चलो दियो 2 महीना में कैसे दाड़ा થઈ જાય ए जोड़ो वसूली કરી આવો ઓલી વખત તમે ગયા હતા કશું આવ્યું નહીં વ્યાજ મૂડી બધું જો એમને પૈસા આપણે આપવા જ નહીં જોડો હવે તગર રોટલા કે તમે પડ્યા ન હોય ને જોડો નોબળો હોય એ ના હોય તો ગમે તે એમના ઘરનું હોય એનો ભાઈ હોય એના છોકરા હોય ગમે ઉઠાયેલા હોય શું કહું પાછા ના આવતા જોડો ફટાફટ લઈને આવો હવે ઘરનું વાસ્તુ લેવું છે બધું ઘર મકાન તો થઈ ગયું છે હોશિયારો પૈસા આલવાના છે કે નહીં આલવાના રાજવા લઈ ગયા હોય પાછા તમે આયા તમે તેદાર બચી જાય ટોમી નહીં છોડી એટલું બરોબર હે બાકી પાછા આજ તો હું જુઓ હમતા કહો રાતે પુષ્પા પિક્ચર જોઈ જેલો હું એટલે ધમકાવો કોને તમે ચમ ધમકાવો તમે કને એટલે તમન બિયન પુષ્પા તો અમે જોયેલું છે. તમે જોયા છે એ પુષ્પા અમારી સામે ના ચાલે. શું ના ચાલે આ જોયું હું છોડી ને હું આ જોયું આ જોયું ઘડીએ ઘડીએ બંદૂક લઈને ધોડ્યા આવો હો આ જોયું ઈ બંદૂક થી બિયા એટલે લઈને ધોડ્યા આવો મને ખબર હે આવો ખબર પડે. હવે પૈસાનું કરોડો શેના પૈસા દાદુ ભાઈ આલ્યા તઈ 2 મહિના એટલે મને એકલા ને જ આલ્યા આખા ગોમમાં આલ્યા દાદુ ભાઈ પૈસા મને એકલા ને હોલ્યો ફાળી ગયા તમે ધોડ્યા આવો હોય કણ આમ દાંતણ કરીને આવો કે નહીં એમને ધોડ્યા આવો હોય શું કરવા લીધા હતા ચમ શું કરવા લીધા હતા એટલે જરૂર હતી ને લીધા હતા શું કરવા લીધા હતા એટલે હવે હાલવાના કે નહીં બંદૂકના રોપ નહીં બેતા બનાવું પાછા બીક નહીં લાગતી મને બંદૂકાની નકલી બંદૂકના લઈને ધોડ્યા આવે હોય કણ અસલી એ ખરું ભડાકો ઈ ગોળી હમણાં નુકસાન જાય પેલા મારશે હમણે લઈ લો પૈસા તો તેલ લેવા ગયા ભડાકો કરી નાખીશ બબુ લઈ લો હું લઈ લો હવે એટલે કોઈ અમારે ભાજી નહીં જ્યા લઈ લો અહીંયા લઈ લો અહીંયા નહીં હબાનું આમ શાંતિ રાખો એમ શાંતિ રાખો ને કે ગધાને ટોસો સોડીશ પાછો હું તો હવે મોન છે ભાઈ લાકડા મારા હે ઓસા નહીં કરવાના ઉભારો કોડિયો મેલવા દે એમ શું એટલે શું દાદુ એ શું કીધું હે તારું પૈસા લેવા મળ્યા એટલે હાથ છોડી મેલો મારે ગોમમાં છે આબરૂ આમ છોડે હેટ જો કોલ્યા ફાળી ગયા હોય કણ એ બંદૂકડા રાઈ ના કણ ડાબા હાથની વાવરાય છે હેડો હેડ ડાબા હાથની કોને દેવા માંગી જો ચો હા સમ સગુનું ખર્ચો હે મને નહીં ખબર સગુનું ખર્ચો હે वो हमारे है तार चोर है એ અમે ગમે અહીંયા મું પગાર લઉં હું ए શું ला सगुन घटी लाई સગુનું हां આગળ દિન વળી જાય એટલે મોટો માડ આવશે એ રહ્યું સગુન કર ला આ તારો મારેલું છે એ તાળું તોડવાની જાતો છે શું તું હવે એટલે શું હે ઈ તને દૂર નહીં આવ્યું તારા બાને દૂર આવ્યું છે હું બનાવતો પરછીઓ પડી ગયો છે અહીંયા એટલે તમારું ઘર છે તકનું છે મારું ને સગુનું છે મારા ભાઈનું ને નાનું પૈસા એમ ને તમારે તો શું થાય છે તાર પૈસા વેચવા લઈ ગયો ચો જતો રહ્યો હીરો એટલે એ ગમે ગયો જતો રહે તારી નકા હમણાં એક લાકડી ભેગો તો હું તો કઈ નાખીશ તને શું 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 હતી શું એટલે શું લાકડી ભેગો શું લઈ ગયો હે હે શું છે હે ડે ટાઈડ પાઈડ કરી છે ચારની હેડ હેડમ એ પોણી પા આવું પોણી શું હવે? ચોકણ પાઈ તન ચમ લાયા
ના શિખર શું સગું સગું કરીને આરે ઉઠાઈ લાયા છે ચમ સગું સગું કરી? ના ઈ શિખર ડૂસીને લઈને જો ભાટ જ કરતું હોય નારે મને લઈને આયા છે હું યાર તને ખબર પડશે ચમ લાયા હે આવું શું હવે? ગરમ થઈ આ ચમ લઈને આયા હે? આ ઘોડું લઈને પેલા આવી અહીંયા ભાજી છે નાખો પાછા દાદે રહ્યા ને આવડું ફૂડું લઈને બેઠા છે. શેતાનો કે સાતું સૌથી મોટું દાદુનું માથું ના હોય તારે ઈ હવે અહીંયા દાહો એટલે ખબર પડશે કે આ ચમ ઉઠાયા ના, આપણે. અમારા વાળાના શિખર તમને. શું નવા નવા અમને તો પાંચ ખબર જ છે ચમ મન લઈ જાય જાય. બાપુ આ ચમ ભાઈ ભોટું લઈને આવ્યો હે હે લાકડી ફેર મેલી નાઈને. ધીરુભાઈ એટલે શું છે હું શું વાત છે હવે ખબર પડશે શું. બેઠું બેસે અવાજ નેચો રાખીને વાત કર પાવર ના કરીશ હળવા કરીને બેસે ધગાલી જેમ બેઠું હે બાપુ બદલાયું કે શું આ? પેલો ચોર હતો કેટલા ચોરી ગયો? હવે કોઈ હિસાબ નહીં કર્યો બરોબર છે. એટલે બીજી વાત જવા દો મને ઉચી પકડી લાયા છે હું આ કોણ હેલ્યા શકુનો ભાઈ તારો ભાઈ પૈસા લઈ ગયો હવાથી કોણ તારો ભાઈ શકુ હવે સાબુનથી પણ શું કરવા આવ્યા હતા એને લેવા આવ્યો તો ના જાતા એના છોકરાના લગ્ન હતા એટલે આવ્યા હતા અરે લેવા આવ્યા હતા તાર મને પૂછ્યું તું એને અવાજ નેચો રાખીને વાત કર કે તમે મને કીધું છે અરે અવાજ નેચો રાખીને વાત કર શું તડપેડ કરી હે અવાજ ધીમો નીચો બહુ ઊંચો અવાજ નહીં કરવાનો એને 1 રૂપિયો આપવા તમારે જરૂર નથી એ ગમે તે હોય પૈસા એકવાર આલ દીધા હે હવે તમારે તારે તે શું કર્યું લ્યા મારે વાસ્તુ લેવું બાપુ થોડા ઘણા થાય વાત કરી આલો હવાના મહિને બધા ચૂકવી દઉં બરાબર. અને આગળના લીધેલા ઈ આલવાની વાત કર તારે રૂપિયો આલવાનો નહીં મૂડીને વ્યાજ બધું પાછું લાય અને હવે ચક્રવૃદ્ધિ વ્યાજ ચડાવવાનું હે પણ હાલ તો નહીં બાપુ કશું. હાલ તો કશું ના હોય ને તો કોઈ નહીં મારે હવે ભેંસું છે 20 એનો ઓખો ને બધું નાખો સોનું પાડો ઘરના ઓખા નહીં નાખતા બાપુ એવું તો પાછું પાછું ભૂલી જાજો તમે. તો ધોકા પડશે ના ગોરો ભાજી જાય વરો ઓએ આઈ જા મોટા પૈસાનું કરે સગાઈને અમે બેની લાખ લીધા જ વ્યાજવા 10% વ્યાજે એનામાં આ પથારી ફરે હરી અમાર બે જણાની સગલો લઈ ગયો છે ઈ તાર ચો ગયો અલ્યા ઈ લઈને મૂર્ખો ડોસીને લઈને આખો દાડો જોન તો ગોમત્ર કરતો હોય ભાટ જ કરતો હોય છે એની ડોશીની બહુ પાટકુણી છે પાછી. અલ્યા લુગડા ના ધોવે તો લુગડા અહીંયા ઉપાડીને જાય છે તલાય હાથે નાથી ઈ રહ્યો ઈ સો ગોદરો ધોવા જોઈએ મારે નહીં જોવાનું મારે પૈસા જોવે બીએના અત્યારે ગયા ગુરો મારતો નહીં ને ઈ ગયા ગઈ રમાડતો ધોય છે તાણે અને એને ચો મોટો અવસર અહીંયા આયલું પોસે ધીરો લઈ ગયો છે લા છોકરો પૈણા બાનું કહેતો હતો. કશું અહીંયા એનો છોકરો ચો પૈણાવે એવડો છે મને ભેળો છે તેમ કે છોકરો પૈણાયો તો કશું કંકુતરી આલી નહીં હું કહેતો તો હું જમણવાનો બોલાવીશ ને પૈસા આલો ને. બાપુ બધું ખૂટ્યું તું મોહનથાલ ને એવું તમે નતા રાડ્યું ઠોકતા. કશું નતું અમૂલ થઈ ગયો એ સીધું બેસ ને તું એટલે અમે નહીં લઈ લીધા હોય ના લઈ લીધા કોઈ નહીં બેહવાનું સીધું જોઈને હું તો ઘણો મહેનત મજૂરો કરો આ તમારા જીવન કબૂચે સડવાની જરૂર નહીં હોય ભાઈ તેમાં આવા થઈ આપણે ગયા મજૂરો બહુ કરીને બહુ ભેગા કર્યા હોત, હાલ દે ને તારા ભાઈના પૈસા એના હાલ દે દી હાલી દે તાણે સડ્યા નકર કુદારા છોડવાના કબૂચે નહીં કે તમને તો પૈસા પણ ના ધંધો આલો ના કરવો અહીં ભાટ ડોસું લઈને કરે છે એના ઈ કોણ લેવા આવે જ્યાં છે? સુધી પૈસા ના આલો તો સુધી જવા દેવાના નહીં હવે હાહારી મોની ગયો ને ડોશી લઈને અહીંયા જ જો છે ને તાણ મને ખબર હતી ઓતરા દાડે હાહારી દે ઓતરા દાડે અઠવાડિયું થાતું નહીં શિખર શું કાલ્યું હોય અહીંયા થોડી અડે તરત એ ડોશી કે એટલે હેડતા ડોશી કે એટલે પાછા આવતા રહે. ઈ પેલીનું જ અડે નહીં અડતું એમ કશી ઈ સગું આવે તે જે કરવું એ કરજો પૈસાની સગવડ કરો ભાઈ હોશિયાર મારે બાપુ ભાઈ પેલું વાસ્તુ લેવાનું છે ઈ વાસ્તુ જાય કે પાસ્તુ જાય ઈ મારે કોઈ નહીં જોવાનું મારે પૈસા મોટા જોવા પાયે મારા હવન કરવાનો એવડું મકન લઈને હા તે આજનું લોગું ઈ હવન કરે કે જગન કરે મને નહીં જોવાનું બાપુ શાંતિ રાખો તમે શાંતિ પાછા નહીં રાખવાની. અમને બીવરાઈ કરો ગોમનન. શાંતિ નહીં રાખવાની વભાડ નકર પડશે લબુસાને એક અને તમને કેવરાય છે સાદર હોય ને એટલા જ પગ લોબા કરવા હોય પાહા સાદા લોબી હતી ફાટી જી શું કરવાનું કો તારે કે તાર હાજી રે સાદરું તારે ગપ તો તોડી લ્યો સાદર ફાટી ગઈ અમાર તો કશી ફાટતી નહીં એ સાદરની વાત જાઓ તો પૈસાની વાત કરો તારે સાદર જ નહીં શું ફાટે હવે નિર્ણય છે તમે પૈસાની વાત કરો લાય બોલો લાય બે રખડું છો તમે બે શું કરવાનું હે મારે પેલા બોમણન કહીને આવ્યો મારે હવન છે એ 8 તારીખે મારા હમું છું ને
હા બાપુ પૈસાથી શું કરવાનું હે આપી દઈશ બાપુ, ચિંતા ના આટલી કરજો. વાર હે આપું આપું બાપુ, હાલ જોવે પૈસા આપું પણ આપું એમ ના ચાલે, હાલ જોવે. કેટલા છે એના તારા કેટલા છે મારા લાખ રૂપિયા. અને કેટલા પેલા છે મારા? આ મારવાળા કાળા મુઠાના 1.5 લાખ રૂપિયા એને 1.5 લાખ રૂપિયા એના 2 લાખથી 3 લાખ રૂપિયા હે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે 2 લાખથી વ્યાજ કીધેલું રૂપિયા હે એટલે શું કહેવાય આટલું બધું વ્યાજ? આ પહેલેથી જ વ્યાજખોરી કીધેલું હે. જુઓ. આ વ્યાજખોરી જુઓ તમે, જેટલું વ્યાજ ચડાયું હોય ની. આ પણ તમારે ત્યાં લેતા તો વર રાખવી પડે ને આ બધી હા તમને પેલા કહીને જ આલી યાર, લાવ્યા તો પૈસા તો કોઈ યાર તમને ઘરે તો કેવા આયા નહીં ને કે આયુ લો 50,000 વ્યાજ એટલે શું કહેવાય રમતાઈ? ઈ હવે જીવવાય ભરવું તો પડે તમારે હવે એટલું બધું તો નહીં ભરાયું તો ડોશીના આગા પાછા બોગરા કરવા પડશે મારે. ભાઈ. એ કરીને પૂરું પાડવું પડે હવે તારું નામ રમતું ને ઓય સગુનો ભાઈ સગુન મોટો ભાઈ રમતું એ વખતે બેને કઈ ના લ્યા ઘરે જઈને પૂછ્યાઓ હું ગીરવે વસ્તુ રાખતો હતો પણ બેન પર દયા ખાઈ ના લ્યા પૂછ્યાઓ ઘરે જઈને 10% ચક્રવર્તી વ્યાજ વ્યાજ નતા બોલ્યા બાપુ, તમે આ બધું પાસે ચેડથી ઊભું કરો એ ચક્રવર્તી તમે વ્યાજનું. એ ઓલી વખતના મહિનાનું વ્યાજ ના આવ્યું ને એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ ચડાવ્યું છે હવે કશું વાંધો નહીં કેટલા છે તમને તારે? વ્યાજ આલ્યું હોત ને તો ના ચડાવો હવે આનું તાર શું કરે ઉડાડા કેટલા છે તારે? ઘરે જઈને હાલ દે તો ડોશીને બોગરા આગા આ પાછા વકોલી તું કરે. તારે થાય ને સગવડ તાણે તું તાર મને આલજી માર લાખે 50 તમે કાઢજો. પેલા અમારા કામ ઘણા કેટલા છે ને એના સકલા ને એને દોઢ હે આ તો હારું સુરો લે હું તમને આલું 50 લઈ 50 પડ્યો છે લાખ આલું અને આ લાઈ 50 ઈ હું ખીચામાં પૈસા લઈને ભરે હે તો આપણને નોમ લેતા નહીં બાપુ આ તો મારા હવાનું બધું વારવા જાતો જ હું. આ લાઈ દીધો હવનમાં લઈ જાજી મારા તો હી જોઈને તમે પાછા નાટક ના કરતા લ્યો આ 1000 રૂપિયા રાખું. આ બરાબર છે લો લા લબડ બેઠો. પકડો પેલા અમાર વાળા ના ભરવા પડશે ને હવે ઈ કાળ મુઠાના દોઢ છે ને એના દોઢ એના દોઢ ઓના ત્રણ આ છે 2 કાઢો તમે, બે કાઢો. એ આ તમે ચોઈને થપ્પો લાયા આ હતા? દોઢ મારા પકડ તમે થપ્પો ચોઈને લાયા? ઘણો મહેનત મજૂરો કરે તમારા ઘોડવા એના પગ પકડવા નહીં તોડે આવતા ઈ એડા ભરાયા છે પમદાડ જ એનો ગંજમાં વ્યવહાર સારો લાગે આવા વ્યવહાર હોય તો પૈસા મળી જાય તમારા જેવા વ્યવહાર ના હોય લો એ આ 50 થઈ ગયા દોઢ ના 50 એટલે 2 થયા લો આ થઈ રહ્યા 2 ના દોઢ 3 થયા ને આ લો લ્યો બાપુ. લે ગણી લે જામું અને બસ તમારી તમને હવે થોડું કહેતો રહું છું બોલો આ ગરીબાની થોડી મજબૂરી સમજવી પડે હીરા એમને નહીં આયા હોય લેવા હોય એમને એમ નહીં આયા વાત સાચી છે તમારી મેં ઈ આયા તાર આલ્યા ને આયા તા ને આયા તો પોઝિશન બધાની એક જેવી ના હોય અમુક તો રેડી વ્યાજે બાપુ. જાતું કરવું પડે થઈ ગયા રેડી. હોય હવે ઓભળ જે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ ચડાવ્યું હતું ને એ બાદ બાકી કરી અને બેના જે ચક્રવૃદ્ધિ વ્યાજ વગરના જે પૈસા પાછા આપી દે થોડા થોડા એ વધતા હોય ઓના વ્યાજ બાદ પાછું. માપે વ્યાજ લ્યો 10% વ્યાજ ના. ના હોય. વ્યાજ તો 10% જે હું બોલેલો એમાં નહીં થાય આ જે પાછા આલ્યા બીજે છે, નડશે, મેં બીજે પણ- નડશે. આ 50,000 આલ્યા હમું વ્યાજનું કીધું એને મૂડી પાછી લેવાનું કીધું છે ને મજબૂરી સમજવી પડે અમુક તારે. શું વેચીને લાયા હતા તમે? એડા ભરાયા છે ગંજમાં લ્યો 20,000 સગુના વ્યાજના પાછા બરાબર લે 20,000 તારા પીરાશ હવે તારે પેલું કરવાનું છે ને શું કહેવાય પણ તમારે હાલવા પડશે. હવન તો 20 માં ના પટે. મોટા પાયે કરી આદરીને બેઠો હું. કેટલા દુવે છે તારે તારી 40 જેવી વાત કરી હાલો. આ હું એના ઘોડ બગાડતા નહીં અમને વ્યવસ્થિત પાછા આલી દીધું જેવા લઈ વ્યવહાર ગયો રાખ. ઘરે જઈને તારા ડોશીના બોગરો ઠપકારી મારવાનો. ઈ કશું ઠપકારવું નહીં તારે સગવડ થાય ને હોય. તાણ યાદ કરી અને આલી જાયજી લે મારે વ્યાજ નહીં જોતું અને આ જી છે ને મૂડી એ પાછી આલી જાયજી તું તાર હો જમણવારમાં તેડાઈ લાડવાની એવું આ તે બનાવરાવાનું. તેડાવશો જ ને ચોકડ જાહો આ પેલા કાળ મુઠાના અમારા ભણવા પડ્યા જોયા ને એના પણ તમે ફઈ હોત હારું રે, મેળ આવી ઈ થતું જાય. રહે જો તો કૂતરો ને બોતરો ધોવા ડોશીમાં કૂતરો હોત તો જતા રહ્યા છે ને. આઈ ચોકડ ગયા છે ઈ જ છે ને તાર એ ચાલો તો હવે નેહાર શું? સોમુ પોણી પા આ હેડો એ પોણી પીતા જો લે ઈ નાખો મારા પોણી ભાવે એમ નહીં. હું એના પોણી ભાવે આ 10% હવે હરખું મોઢું વ્યાજખોર હે વ્યાજખોર. ઈ નથી પાછા આલ્યા છે ઈયોની હવે સમજીને એ તો ચક્રવર્તી પાછું આલ્યું છે. હવે જી આલ્યું હોય લઈ લે ને તારે તાર શું યાર, કરવાનું? એ નોર્મલ ને. જોઈને આપવું તું. તો અહીં નવો ઘેર આ બેન ભાઈ દે શાપુલો લાવે.
આ બે આ ચશ્મા પહેરીએ ને બે આ બે કાળા ચશ્મા પહેરીને ઉભો ને બહુ સોંપલો હે ના. બંદૂકો ના લાવ્યો હોત ને તો કોડિયા વાવરા બના હતા ઈ બંધો કાઢી ના મુએ એક જ પેલી પોતાની પાય ભેળો પાડો તો નડો તાર હવે હેડો તા ને તમે પાછા આવજો હવે હાલ ગામ જઈએ હો અને હવે સમજજો આવું ગરીબની મજબૂરી કોકો કશું વાંધો નહીં ઓછા તારે લેવા ચાલતી તું તાર તારો વ્યવહાર સારો હોય એ હારું અમને અમે આવશે પણ એટલા 10% ના હોય તારો વ્યવહાર તો હમું તો આવે હવે. તો આવતો જ નહીં વિચાર ઈ તું આયો હતો નતા કોઈ રહ્યા તને અહીંયા હાલવા આયા પણ કરે. 10% તો ના હોય આ ઈ પાછ ભરવા પડે જીરલો આપણે બહુ પાછું પેલું ના કરાય સમજ્યા પણ આટલે કોઈક મજબૂરી સમજવી પડે ટાટો રોટલો ખાઈને પડ્યું રહેવું પણ અહીંયા આ બત્રી ભાતના ભોજન બહુ ના ઝાપટવા મને જાવ ટાઢો નહીં ફાવતો દોતે દુખાવો થાય હું તો પીઝા તો ને દોત જ પડાઈ રાખ ને વરા બધાય દુખાવો થાતો હોય તો આજે અહીંયા દુખાવા આવાની ફેર ચોકથી ઉઠાબા હે ને એટલે એક હોનાની રેખ ન ખવડાવી જપી દાજી હો જપી દાજી કરિયવડિયા નહીં આવું છોડાવા તને કહું એ તો થઈ પડી છે સારું યાદ હવે આ અમાર વાળો મૂર્ખો કશું નવું કર્યું નહીં ના જોન તો વ્યાજમાં પૈસા લઈ લઈને જીકર શું કરે હે કરી જઈને ભાજી નાખવું જોઈએ એને ને એની ડોશીને બેન તોડી નાખ આ મારું 500 પાટણ હા